यहाँ पे पीछे देख सकते हो आप, बहुत ही अच्छा चल रहा है, ओम के शूट के लिए आए हैं। और यहाँ पे वॉशरूम के लिए जा रहे हैं हमें अभी, पिप्पी लगी है गाइस। ताको बेल पे यहाँ पे आ गया हूँ मैं, ओके। और यहाँ पे ओम भाई भी आ गए। गाइस आप देख सकते हो हम यहाँ पे आ गए हैं। शॉप का नाम क्या है? टाको बेल। टाको बेल। हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। તો ગાઈસ ઓમ તમે જોઈ રહ્યા છો, આટલું સરસ સરસ જમવાનું આવ્યું છે. ઓમ કંઈક અલગ જ શું ખાઈ રહ્યો છું તું? આ ડુંગળી ખાય છે અંદરની ગોતિંગ ગાઈસ. આવડો ડટ્ટો હે ને ડટ્ટો જેવો મોઢામાં નીચે દુર્યા કટિંગ. એ આ શું ખાય તું? શું લીધું છે? આ ખબર નહીં ભોંગરું હે પણ શક્કરપારા જેવું લાગે છે. ભોંગરું? ભોંગરું એમાં નાખીને ટ્રાય કરે એક વખત, જોરદાર ફિલિંગ આવે. હું કહે છે ટ્રાય કર નહીં આખું ડબલ અંદર, થોડું નહીં, આખું ના, એમ ના ચાલે. થોડું જો દર્શક મિત્રો ઝૂમ કરી બતાવો. ના એટલું ના ચાલે, એટલું ના ચાલે. સારી છે ચટણી આખી ડબલ ને. હા હવે ખા. હવે આ બે મિક્સ કરીને તું ખાઈશ ને. કલર કરીએ કલર કરી હવે જો હાવ એકદમ ગયેલું છે. બહુ ટેસ્ટ ખતરનાક છે. આવું કર્યું આનો સ્વાદ આવે કાંઈ જાણે તો ઓછું કરી નાખ્યો. સ્વાદ આવે કાંઈ જાણે તો ઉલ્લું કરી નાખ્યો. હા પડી ગઈ સ્વાદની. શોપનું નામ શું છે? ટેકો બેલ. સાફ કરું. શક્કરપારા ખવડાવે મગજ દિવસ ખબર. આ શું નવા ચોચલા કરે? આ બધું ભેગું કરું. એટલે એ મિસોડીને ખાવાનું. બોલો અહીંયા ભેગું કરી દીધું. આ કિચન મેં લેજો. નિકોલ વાળા ઝપટ ખાતા નહીં. ઘરે ડુંગળી મુક્કા કામ આવે. ઓમ આ તારો તાકો બેલ તો છૂટો પડી ગયો. તાકો બેલ તો તારો છૂટો પડી ગયો. જો આ ઓમનો તાકો બેલ. બહુ મજા લે. ઓમનો તાકો બેલ. છૂટી સાબડી બોડા જો છૂટી સાબડી બોડા साले का खोपड़ी तोड़ साले. ભરાય આમાં મસ્ત ડુંગળી બટેકા ભરાય. ગાય ડુંગળી અને ડુંગળી બટેકા ભરાય. કેટલા એક્સપેન્સિવ હોલમાં આવ્યા છે અમે, તમે જોઈ શકો છો. બરાબર. તો નાના અહીંયા ગાડી ડુંગળી હેલો ભરી. બોલો તાકો બેલ. કોણ બોલો? હા બેલ સારું મૂકો. બંધો ભાઈ કે પાછળ રોટલો રાખો કેમ મજા આવે. હલો તાકો બેલ. એક ફરિયાદ હતી. ચાલુ હેલો બાજીને રોટલો ને કઢી. કે તાકો બેલ માંથી બોલો કે બાજરી રોટલો કઢી રાખો કે 999. માર છે થોડું પાટલો બોલા તમારો મારવા લેશે જીઓ. 2000 years later. રથાળ પોતાળ નાખ્યું. હાર્મોનિયમ વગર ગુંદર છોડી. પદમણી મનાભરી જોને મારું હયું શું કરે લે? તું જોતો ખરો? એ હે આને કંઈક નવા જૂની કરવાનું લાગે છે મને. શું કરે?